નમો હરે કૃષ્ણાય. ગઈકાલના ભગવદ્ ગીતાના વર્ગમાં આપણે જોયું હતું કે જેવી રીતે આ દેહની અવસ્થાઓ છે એ બદલતી રહે છે, એવી રીતે કાળક્રમે દેહ પણ જર્જરિત થાય છે અને આત્મા દેહને પણ છોડીને જતી રહે છે. 13મો શ્લોક. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. જે જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પણ પ્રાપ્તિ થાય છે. એ બાબતમાં ધીર પુરુષ છે એ મોહિત થતા નથી. અહીંયા શબ્દ વાપરો છે ધીર પુરુષ. ધીરજ છે એ જીવનમાં એક મહત્વનો સદગુણ છે. એ ભગવાનના માર્ગે ચાલવું હોય તો પણ, અને આ લોકમાં પણ સિદ્ધિ મેળવવી હોય, સુખી થવું હોય તો પણ. આજે તમે પૂછો કે વ્યક્તિના જીવનમાં શેનો અભાવ છે, તો 3 શબ્દો તમને બહુ ઉડીને આંખે વળગે એવા દેખાશે. એક તો સુખ, બીજી શાંતિ અને ત્રીજી ધીરજ. જેમ જેમ વ્યક્તિ પોતાના મૂળ સ્વરૂપથી દૂર થતો જાય છે, જેમ જેમ વ્યક્તિ મોર્ડન એરા ને મોર્ડન વિચારોને પણ અંદર ઉતારતો જાય છે, એમ એમ એનામાંથી ધીરજ ખૂટતી જાય છે. તમે જુઓ ટેકનોલોજી પણ કેવી આવે છે, તો કે ક્વિક કામ કરે એવી, બહુ ઝડપથી તમારું કામ પૂર્ણ કરે એવી ટેકનોલોજીઓ જ આવે છે. અને પરિણામે એવું વાપરતા 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 વ્યક્તિમાં સદંતર ધીરજનો અભાવ થઈ ગયો છે. એક સ્ટોરી છે, બહુ સરસ છે, સમજવા જેવી છે. ધીરજ શા માટે ઇમ્પોર્ટન્ટ છે ભગવાને અહીંયા કીધું છે. ધીરસ્તત્ર ન મુહ્યતિ. જેનામાં ખરેખર ધીરજ છે. અને જ્યારે પણ આપણે કોઈ પણ સદગુણની વાત કરીએ ને, એ બનાવટી ગુણની વાત નથી કરતા. કોઈ વ્યક્તિને એમ લાગે કે ભાઈ અહીંયા તો બધા એવા લોકો છે કે અહીંયા ધીરજની કિંમત થશે, માટે આઉટર સેલ્ફ પોતાનું ધીરજવાન બતાડે, એવા ગુણોની વાત નથી થતી. થોડીક વાર આમ નાટક કરવું પડે, હું બહુ ધીરજવાન પુરુષ છું, તો નાટક કરી દે અદર, એવા ગુણની વાત નથી થતી. જે અંતરથી સ્વતઃ પ્રગટ થાય છે, જે સાહજિક છે, એવા ગુણની વાત થાય છે. એક વ્યક્તિ છે, ખૂબ સંઘર્ષ કરી અને આગળ આવ્યો છે, પોતાનો નાનો એવો સુખી પરિવાર એને બનાવ્યો છે. ઘરે એમના પત્ની છે, એમના માતુશ્રી છે, એમના પિતા તો નાનો હતો એ વ્યક્તિ ત્યારે જ અવસાન પામી ગયા હતા, અને એની ઘરે નાનો એવો 7-8 વર્ષનો દીકરો છે. અને આ વ્યક્તિ પોતાના પિતાનું અવસાન થયું ત્યારથી આખા ઘરની જવાબદારી પોતાના ખભા ઉપર લઈ અને આખા ઘરનું નિર્વહન કરે છે. અને એમાં એમણે ઘણા બધા સ્વપ્ન સેવ્યા છે કે ધીસ ઇઝ માય ડ્રીમ હાઉસ, ધીસ ઇઝ માય ડ્રીમ કાર, ધીસ ઇઝ માય ડ્રીમ બાઇક, ધીસ ઇઝ માય ડ્રીમ ફાર્મ હાઉસ. વ્યક્તિ પોતાના જે ધ્યેય હોય, ગોલ હોય, એ સામાં લખીને રાખે ને, એમ એને પણ ખૂબ નાનપણથી ગરીબીમાંથી અમીરી ઊભી કરી છે, સંઘર્ષ કરી અને સફળતા મેળવી છે. અને મોર્ડન વિચારોને પણ અપનાવે છે, ફોનનો ખૂબ યુઝ કરે છે, આજની ટેકનોલોજીમાં પણ ખૂબ ઊંડો ઉતરેલો છે. પોતાનું ડ્રીમ હાઉસ તો એને બનાવી લીધું હતું કે જેમાં એમના માતુશ્રી માટે એક અલગ કમરો હોય, પોતાના બાળક માટે એક અલગ રૂમ હોય, બધાની પર્સનલ સ્પેસ હોય, મહેમાન આવે તો એમને પણ સુખેથી રાખી શકે એવું ડ્રીમ હાઉસ તો બનાવી લીધું હતું. અને નેક્સ્ટ પ્રોજેક્ટ હતો માય ડ્રીમ કાર, મારા સ્વપ્નની ગાડી. અને એ ડ્રીમ કાર એ વ્યક્તિ પ્રમોશન મળતા લઈ આવે છે.
અને જેવો લઈ આવે છે કે પોતાના ઘર આગળ જઈ અને હોર્ન વગાડે છે કે તમે બધા આવો, આપણે આ ગાડીનું મુહૂર્ત કરીએ, કોઈ સારા સ્થળે આનંદ કરતા આવીએ. એટલે એમના માતુશ્રી એવું કહે છે કે બેટા, પહેલાં આપણે પૂજન કરવું જોઈએ, ગાડી ઉપર સાથીઓ કરવો જોઈએ, શ્રી સવા લખવું જોઈએ, આપણી સંસ્કૃતિ છે. અને પછી આપણે ગાડીને હકવવી જોઈએ, આપણે અંદર બેસવું જોઈએ. ભલે માં, તમે કહો એમ, તમે લઈ આવો પૂજાની થાળી. અને એમાં પેલો વ્યક્તિ આ બાજુ ઊભો છે અને એમનો નાનો 7-8 વર્ષનો છોકરો છે, એ ગાડીમાં બીજી બાજુ ફોર વ્હીલ હોય આમ ઊભી હોય તો આ ઘરના સદસ્યો આ બાજુ ઊભા છે અને એનો છોકરો છે આ બાજુ. કાંઈક અવાજ આવે છે ગાડીમાં, કરર કરર, કાંઈક એ નવી ગાડી ઉપર લખતો હોય કાંઈક પથ્થરાથી એવું. અને એમના પિતાજી પણ, એમના માતાજી થાળી લઈને આવે છે ને દીવો ઠરી ન જાય એટલે હાથ દેવા માટે જાય છે ને જેવા આવે છે એટલે એ શું કરે છે? 7-8 વર્ષના બાળકને આવું રાડ પાડીને પૂછે એટલે એના હાથમાંથી પથ્થરો પડી જાય છે. અને પિતાજીને પણ ક્રોધ આવે છે કે હજી તો આની EMI ભરાણી નથી, મને પ્રમોશન મળ્યું ને સીધી મેં મારી આ ડ્રીમ કાર લીધી ને આ છોકરાએ એમાં કાંઈક સ્ક્રેચીસ કરી નાખ્યા. અને એ બાળકને આખો પાડોશ ગાડી જોવા માટે આવ્યો હતો અને બધાની વચ્ચે એમના પિતાજી એવા ફડાકા મારી દે છે, છોકરાના દાંત પડી જાય છે, છોકરો રડવા લાગે છે, બહાર જવાનો પ્લાન કેન્સલ થાય છે. એમના માતુશ્રી પણ રડતી આંખે ગાડી ઉપર સાથીઓ કરી નાખે છે. અને બધા માટે આપણે કીધું એમ પર્સનલ સ્પેસ હતી, એ પર્સનલ સ્પેસમાં રાત્રિના એ છોકરો પોતાના ઘરની ટીવીમાં જોઈને શીખેલો કે ફાંસી કેમ ખવાય, ગળા ફાંસો કેમ ખવાય, એમ પોતે ગળા ફાંસો ખાઈ લે છે. એને એટલો બધો આઘાત લાગે છે. બાળકને પણ સમાન હોય છે કે મારા પિતાએ મને આટલા બધા લોકોની વચમાં માર્યો, અને બાળક ગળા ફાંસો ખાય છે. અને સવારમાં જ્યારે એમના માતુશ્રી એમને ઉઠાડવા માટે જાય છે કે હજી કેમ નથી જાગ્યો, બ્રેકફાસ્ટ તૈયાર છે, તારું મિલ્ક તૈયાર છે, અને ત્યારે બાળકની લાશ પંખે ટીંગાતી મળે છે, આખું ઘર ભાંગી પડે છે. જે એ વ્યક્તિની ડ્રીમ કાર હતી એ ડ્રીમ કાર એમ જ પડી રહે છે, હવે એમાં બેસવાની કોઈને ઈચ્છા થતી નથી. અને એ વ્યક્તિ એ ગાડીને વેચી દેવાનું નક્કી કરે છે. અને જે દિવસે વેચવા માટે ગાડીનું કવર હટાવે છે ને જે બાજુ એનો દીકરો ઊભો કાંઈક લખતો હતો એ બાજુ આવે છે તો લખ્યું હતું, આઈ લવ યુ માય ડેડ. પિતાજી, હું તમને પ્રેમ કરું છું. વિચાર કરો, થોડીક ધીરજ કે બેટા શું લખે છે, આટલું જો શાંતિથી પૂછી લીધું હોય, જો ક્રોધથી રિએક્ટ ના કર્યું હોય તો કેટલા મોટા અનર્થથી વ્યક્તિ બચી જાય. પણ એવી ક્ષણોમાં જ્યારે જે વસ્તુ આપણને અત્યંત વાલી હોય, જે વસ્તુ માટે આપણે ખૂબ સંઘર્ષ કર્યો હોય અને એના નાશની સ્થિતિ આવે ત્યારે પણ ધીરજ રાખવી, આવી વસ્તુઓમાં જે વ્યક્તિ ધીરજ રાખતા શીખે એ પછી ક્યાં કૃષ્ણ ભગવાન એમ કહે છે કે મૃત્યુ સામે કોઈનું દેખાય, સ્વજનોનું દેખાય, પોતાનું દેખાય, છતાં એ વ્યક્તિ ધીરજ રાખી શકે. પણ એની શરૂઆત તો નાના વસ્તુ પદાર્થથી થાય ને. આપણી તો નાની એવી આપણી ગમતી વસ્તુ જો કોઈ ભાંગતું હોય આપણી નજર સામે કે લઈ જતું હોય કે એની હાનિ થતી હોય તો આપણાથી એ નથી જોવાતું, તો પછી કોઈનું મૃત્યુ તો કેમ પચાવી શકીએ, કે એમાં કેમ ધીરજ રાખી શકીએ. માટે આ ધીરજ છે એ પણ જીવનમાં ખૂબ શીખવા જેવો ગુણ છે. એ વ્યક્તિ એટલી ક્ષણ કે ભાઈ પૂજન થઈ જાય અને પછી હું મારા દીકરાને પાસે બોલાવીને પ્રેમથી પૂછું કે બેટા તું ત્યાં શું કરતો હતો, નવી ગાડીમાં સ્ક્રેચીસ ન કરાય, આટલી ધીરજ ન રાખી શક્યો, એનું પરિણામ શું આવ્યું? તમને મને બધાને વિચારતા કરી મૂકે એવી વાત છે. અને એટલા માટે સંતોએ લખ્યું છે, દેવાનંદજી કરી અને એક મહાસંત થયા, એમને લખ્યું
ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને. દેવાનંદજી કે અરે અધીરા તું ધીરજ ધર. તને એમ લાગે છે કે મારું કંઈક લૂંટાઈ જાય છે, મારું કંઈક વયું જાય છે, આ નહીં થયું તો શું થઈ જશે, પણ આખા વિશ્વની કાળજી રાખવાનું કારભારું મારા ઠાકોરજીએ માથે ઉપાડ્યું છે, માટે તું ધીરજ ધર. અને જેના જીવનમાં ભગવદ અનુભૂતિ થાય, આત્મતત્વની અનુભૂતિ થાય, એ જ વ્યક્તિ ખરેખર પછી ધીરજવાન બની શકતો હોય છે. અને જ્યાં સુધી એ ન થાય ત્યાં સુધી મેં કીધું એમ બહારથી બનાવટી ધીરજ બતાડી શકાય કે હું તો બહુ ધીરજ રાખનારો માણસ છું. પણ એક બહુ સિમ્પલ દ્રષ્ટાંત છે. કોઈ વ્યક્તિને આપણે એમ કહીએ કે તમે ધ્રુજવાની એક્ટિંગ કરો તો એ વ્યક્તિ એક્ટિંગ કરી કરીને આમ કેટલીક ટાઢ આવતી હોય, કોઈ વ્યક્તિને ટાઢિયો તાવ આવ્યો હોય ને એને જે અંદરથી ટાઢ આવતી હોય ને ધ્રુજતો હોય અને એની દાઢી ડગડગતી હોય, એવું આપણે કોકને પ્રોત્સાહન આપીએ કે તમે એક્ટિંગ કરો, પણ એ કેટલીક ટકે. અને ઓલો જેને ટાઢિયો તાવ આવતો હોય, અંદરથી આવતો હોય, એની માથે કદાચ તમે 7 ગોદડા ઓઢાડો ને એને, છતાં એ 7 ગોદડાને ભેગો ધ્રુજાવતો હોય, કાં અંદરથી આવે છે. એમ આ જે બધા સદગુણો છે એ અંદરથી આવવા જોઈએ. અને અધ્યાત્મ તો અંતરમાં ઊંડા ઉતરવાની જ યાત્રા છે. જેમ વ્યક્તિને માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા જવું, સ્વજનોને સાથે લઈને જવું એક આનંદની વાત છે, એમ અધ્યાત્મ પથિકો માટે, ભગવદ્ ગીતાના પથિકો માટે પણ ભગવાનના એક એક શ્લોકને સમજી પોતાના જીવનમાં એ પ્રમાણે ઊંડું ઉતરવું અને એક અંતરયાત્રા શરૂ કરવી, એ પણ એક બહુ આનંદની વાત છે. જેમ બહારનું વિશ્વ આપણને આશ્ચર્ય પમાડે એવું છે ને, એમ આપણી જાતમાં કરેલા સુધારાઓ, ચેન્જીસ, ભગવદ્ ગીતા પ્રમાણે કરેલા પરિવર્તનો પણ આપણને પારાવાર સુખ અને પારાવાર આનંદ આપે એવા છે. પણ એ કરવા માટે આપણે કેટલા તૈયાર છીએ, એ એક પ્રશ્ન પોતાની જાતને કરવો રહ્યો. 14મો શ્લોક છે ત્યાર પછીનો. માત્રા સ્પર્શાતુ કુંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાયિનો નિત્યા સ્થાંસ્તિતિક્ષસ્વ ભારત. બહુ સુંદર શ્લોક છે, બહુ સમજવા જેવો શ્લોક છે. આપણે સીધો શ્લોકનો ભાવાર્થ, અર્થ જ સમજવાનો પ્રયત્ન કરીશું. ઘણાનું એવું સૂચન હતું કે એક એક શબ્દના અર્થ કરતાં મૂળ શ્લોકનો અર્થ કહી દો તો પણ અમને સમજાઈ જશે. કે હે કુંતી પુત્ર, શીતોષ્ણ સુખ દુઃખદા, ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો આગમન ગમન સ્વભાવવાળા છે, આવતા જતા છે, ટૂંકમાં અનિત્ય છે. માટે હે ભારત, તેમને તું સહન કર. ક્યાંથી શરૂઆત કરવાનું કહે છે કૃષ્ણ પરમાત્મા? જો એક આપણે જે આગલા શ્લોકમાં વાત કરી હતી કે 3 વસ્તુનો અભાવ દેખાશે, સુખ, શાંતિ અને ધીરજ. એમ ચોથી અને મહત્વની વસ્તુ જે આજના સમાજ પાસે બહુ દિવસે ને દિવસે ઘટતી જાય છે, એ છે સહન શક્તિ. અને અહીંયા કૃષ્ણ પરમાત્મા એમ કહે છે કે હે અર્જુન, સુખ, દુઃખ, ઠંડી, ગરમી, ઇન્દ્રિયો સાથેના જે વિષયોના સંયોગો તને પ્રાપ્ત થાય છે એને તું સહન કર. જે વ્યક્તિ બાહ્ય અનુકૂળતાઓનો જ્યાં સુધી ત્યાગ ન કરે ત્યાં સુધી એ આ લોકમાં પણ સફળતા નથી મેળવી શકતો, તો પરલોકની સફળતા તો કેમ પ્રાપ્ત કરી શકે? તમે વિચાર કરો, જે વિદ્યાર્થીઓ છે
10th 12thની અંદર ટોપ કરતા હોય, જી નીટ જેવી એક્ઝામની અંદર પણ ટોપ કરતા હોય, તો તમે વિદ્યાર્થીને જોશો ને તો તમને એવું લાગશે કે ઓહો, આનું જીવન તો તપસ્વી જેવું છે. સવારમાં વહેલા ઉઠીને વાંચવા બેસી જાય, રાત્રે મોડે સુધી વાંચતા હોય, અમુક એક કલાક જ ઊંઘ લે, આહાર પણ એવો હળવો રાખે કે પોતાને ઊંઘ ન આવે. એક ધ્યેય જો અંતરમાં નક્કી થઈ ગયું છે વિદ્યા પ્રાપ્તિ, તો વિદ્યાર્થી બહાર કદાચ ગમે એવો ક્રિકેટનો મેચ ચાલતો હોય કે કોઈને ત્યાં પ્રસંગ હોય આડોશ પાડોશમાં, તો બધાને ઠોકર મારી અને પોતે પોતાના વિદ્યા અધ્યયનની સાધનામાં બેસી જાય છે. ભૂખ, તરસ, નિદ્રા આ બધું એક વિદ્યાર્થી પણ સહન કરી લે છે. તો જેને ભગવાન મેળવવા છે, જેને ભગવાનના માર્ગે હાલવું છે, જેને જીવનના મહાભારતમાં ધર્મની સ્થાપના કરી અને યુદ્ધમાં વિજય મેળવવો છે, જેને પોતાની જાત ઉપર વિજય મેળવવો છે, એને પણ સહન કર્યા વિના ક્યાંથી ચાલશે? જે કોઈ મોટા મોટા થઈ ગયા છે એમને જીવનમાં ખૂબ સહન કર્યું છે, પેટ ભરીને સહન કર્યું છે. હવે શબ્દની સાથે આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીશું. માત્રા સ્પર્શાસ્તુ મીયતે અનેન ઇતિ માત્રા. સંસ્કૃતમાં માત્રા એટલે શું? તો કે જેનાથી માપ તોલ થઈ શકે, જેનાથી પ્રમાણ થઈ શકે, જેનાથી આપણને જ્ઞાન થાય છે, તેને માત્રા કહેવાય. કોઈ પણ દ્રશ્ય છે એ કેવા રંગનું છે એ આંખથી ખબર પડે. કોઈ પણ શબ્દ છે એ મધુર છે કે કડવો છે કે હાઈ ફ્રીક્વન્સી વાળો છે કે બહુ ધીમો છે કે એ કાનથી ખબર પડે. એટલે જે ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા આપણને જ્ઞાન થાય છે એને માત્રા કહેવાય. અને ઇન્દ્રિયો અંતઃકરણથી જેનો સંયોગ થાય છે, જેનું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, એને સ્પર્શા કહેવાય. એટલે આ જગતના તમામ વિષયો, પદાર્થો એ સ્પર્શામાં આવી જાય છે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા. કેટલું સુંદર ભગવાને અહીંયા નિરૂપણ કર્યું છે, વાત કરી છે. માત્રા શબ્દ સ્પર્શાદી વિષયો તન્માત્રાણામ કાર્યત્વાત. માત્રા એટલે તન્માત્રાના કાર્ય હોવાથી તેને અહીં માત્રા કહ્યા છે. હવે આ તન્માત્રા શું એ સમજાવવા જઈએ તો વધુ 2-3 લેક્ચર આપણે લેવા પડે. પણ અત્યારે આપણે એટલું કહીએ કે જે ઇન્દ્રિયોથી આપણને જ્ઞાન થાય છે, ઇન્દ્રિયો અને અંતઃકરણ ભળવાથી, એને માત્રા કહેવાય. અને જેનું જ્ઞાન થાય છે, જે પદાર્થો આપણને જણાય છે, અનુભવાય છે, સારા નરસા લાગે છે, એને સ્પર્શા કહેવાય છે. અને હવે આપણને એમ થાય કે ભગવાન સાવ આટલા આઉટર લેયરથી સાંખ્ય જ્ઞાનની શરૂઆત કરે છે, પણ આટલા આઉટર લેયરથી જ આપણે જરૂર છે. ભારતની સર્વશ્રેષ્ઠ યુપીએસસી લેવલની પરીક્ષા પાસ કરનારો વ્યક્તિ IAS એ પણ ક્યારેક એવું બને કે ભોજનની થાળીમાં પોતાને ગમતો પદાર્થ ના હોય, કઢી ગરમ ના હોય, દાળ ગરમ ના હોય તો ઝઘડો કરી દે ડાઇનિંગ ટેબલ ઉપર. અનેક વ્યક્તિનો ન્યાય કરનારો સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ હોય અને છતાંય જીવનમાં જો એને પોતાના શરીરને અનુકૂળ આવે એવી પથારી ન મળે તો એ ચીડચીડિયો થઈ જાય આખો દિવસ. આ શું છે? બાહ્ય પદાર્થો એ પણ આપણને બહુ અસર કરી જાય છે. વ્યક્તિએ પોતાના અંતરની અંદર અનુકૂળ વેદનીયમ સુખમ અને પ્રતિકૂળ વેદનીયમ દુઃખમ. અહીંયા ભગવાને કીધું જ છે, સુખ દુઃખદા, શીતોષ્ણ સુખ દુઃખદા. ઠંડુ, ગરમ, સુખ, દુઃખ એ આ ઇન્દ્રિયો દ્વારા પદાર્થોથી જે ગ્રહણ કરવામાં આવે છે, કૃષ્ણ ભગવાન કે અર્જુન તું એને સહન કર. અને એ કેવા સ્વભાવવાળા છે? તો કે આગમાં પાયિનઃ અનિત્યા. એનું આવન અને જાવન કાયમ ચાલ્યું જ રહેવાનું છે. કોઈ વ્યક્તિને ગરમી ના ગમતી હોય તો એનો અર્થ એવો છે કે ઉનાળો નહીં આવે, એ આવવાનો જ છે.
કોઈ વ્યક્તિને ઠંડી ના ગમતી હોય તો એનો અર્થ એવો થોડો છે કે શિયાળો આવશે જ નહીં. એ આવવાનો જ છે. બહારના ઠંડી, ગરમી, સુખ, દુઃખ, અનુભૂતિ આપતા પદાર્થો છે એનું આગમન ગમન થતું જ રહેવાનું છે. આપણને નાના આવીશું ને અમુક એક વસ્તુ પસંદ હશે તો હવે એ માર્કેટમાં મળતી પણ નહીં હોય. કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ, એમાં સુખ અને દુઃખની અનુભૂતિ છે એ ખરેખર કોઈ પદાર્થ કોઈ વ્યક્તિને સુખી કે દુઃખી કરી જ શકતો નથી. એ પદાર્થને પોતાને સુખી દુઃખી કરવાની ક્ષમતા આપણે જ આપીએ છીએ. આપણે જ એના હાથમાં ચાવી આપી દઈએ અને પછી એમ કહીએ કે લે હવે તું મને દુઃખી કરી દે, તું મને સુખી કરી દે. એક સિમ્પલ દ્રષ્ટાંત આપું અને લગભગ નાનાથી લઈ અને મોટા બધાયને સમજાઈ જશે. આજે સૌ વ્યક્તિઓએ પોતાની ચાવી મોબાઈલને આપી દીધી છે. પ્રેમ સે બોલો જય શ્રી કૃષ્ણ. નાના બાળકને પણ પોતાના ટાઈમમાં જે મોબાઈલ વાપરવા મળવો જોઈએ એ ન મળે એટલે પગ પછાડે, ધમ પછાડા કરે. એટલે હું મોબાઈલ એને એમ કહે છે કે તું હવે દુઃખી થઈ જા, તું હવે પગ પછાડજે, તું રડવા માંડજે. એવું નથી. એ બાળકે એ મોબાઈલને એવી સત્તા આપી દીધી કે તું હવે મને દુઃખી કરે. એમ આપણા જીવનમાં પણ કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ એવી પરિસ્થિતિ હોય જે આપણા માટે ગોઠવી રાખી હોય કે જમવામાં આવું હોય તો જ સારું, સૂવામાં આવું હોય તો જ સારું. મોબાઈલમાં તો જે તે કંપનીના ને આટલા લેવલના મોડલ હોય એ જ સારું. એ જે અનુકૂળતાઓ આપણે સેટલ કરી રાખી છે અને એને સેટલ કરવી એ જ આપણે એને સુખી કે દુઃખી કરવાનો આપણને અધિકાર આપી દઈએ છીએ. બહુ સૂક્ષ્મ વાત છે, બહુ વિચારવા જેવી વાત છે, અંગત જીવનનું સ્વાધ્યાય કરવા જેવી વાત છે કે આપણે આપણા સુખ દુઃખની ચાવી કોને કોને દઈ દીધી છે. ગામડિયા ગામમાં પણ બહેનો પેલા કલરફુલ ટીવીમાં ટીવી જોતા હોય અને જો લાઇટ વહી જાય તો 2-2 મિનિટે નિશાસા નાખે કે અરે રે અમારી સિરિયલો વહી જશે. સિરિયલને સુખની ચાવી આપી દીધી છે, હવે એ નથી તો વ્યક્તિ દુઃખી થઈ જાય છે. કોઈને ભોજનમાં આટલું ને આવું તો જોશે જ અને પછી જો એવું ન મળે તો એ વ્યક્તિ દુઃખી થઈ જાય છે. અને આજે તો એવા પદાર્થો દિવસે ને દિવસે વધતા જ જાય છે. કોસ્મેટિકમાં તો કે અમુક એક પ્રકારનું, શેમ્પૂમાં તો કે અમુક એક પ્રકારનું, કપડામાં તો કે અમુક એક કંપનીના જ, અને એ પહેરે તો જ વ્યક્તિ બ્રાન્ડેડ લાગે. ચશ્મામાં તો કે એ પણ અમુક એક પ્રકારના જ, એ સિવાયના ન હોય તો માણસને એમ થઈ જાય અરે રે હવે જીવીને શું કરવું. આમાં એવા ચશ્મા નથી આપણી પાસે, એવો સાબુ નથી, શેમ્પૂ નથી. તમે વિચાર તો કરો કે કેટલી સુખ દુઃખની સત્તા આપણે નાનામાં નાના પદાર્થને આપીને બેઠા છીએ. અને ભગવાન કૃષ્ણ અર્જુનને બેઠો કરે છે એટલે મૂળમાંથી બેઠો કરે છે કે પહેલાં તો આ બાહ્ય પદાર્થો જે તને ઠંડા લાગે, ગરમ લાગે, સારા લાગે, નરસા લાગે, સુખી કરે, દુઃખી કરે, એ બધા પદાર્થોથી તને જે અનુભૂતિ થાય ને એને તું સહન કરતા શીખ. કેટલું સુંદર કૃષ્ણ ભગવાનનું આ વાક્ય છે, વિચારણીય વાક્ય છે. આના ઉપર આવતીકાલે પણ આપણે વધુ વાત કરીશું. આટલું ચિંતન પરમાત્માના ચરણોમાં અર્પણ કરીએ. નમો હરિ કૃષ્ણાય.